ખાસ આ રીલ આખી જોજો મારા વાલા, અને તમારા વિચારો મને કોમેન્ટમાં શેર કરવાનું ભૂલતા નહીં. જો બધું જ પહેલેથી લખેલું છે કિસ્મતમાં, તો સારા કર્મો કરો એવું આપણને શું કામ કહેવામાં આવે છે? અથવા તો પહેલેથી જ બધું ફિક્સ છે તો આપણે સારા કર્મો કરવા શું કામ જોઈએ? ક્યાંક મેં વાંચ્યું હતું, એ હું તમને જણાવું. વિધાતા જ્યારે લેખ લખતા હતા ને, તો એને જોઈ, એમનું ઓબ્ઝર્વેશન કરી અને નારદ મુનિએ શ્રી કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ, વિધાતા દરેક વ્યક્તિના જીવનમાં 2 પાના કોરા કેમ મૂકી દે છે? તો શ્રી કૃષ્ણ પરમાત્માએ જવાબ આપ્યો હતો કે એ 2 પાનામાં શું લખવું એ વ્યક્તિનો અધિકાર રહેશે. એક પત્તા ઉપર સારા કર્મોનો હિસાબ લખાશે, એક ઉપર ખરાબ કર્મોનો હિસાબ લખાશે. એટલે જો તમારા નસીબ કદાચ સારા નથી પણ તમે સારા કર્મો કર્યા ને, તો નસીબ બદલાઈ શકે છે. અને જો તમારા નસીબ સારા છે પણ કર્મો સારા ન કર્યા, તો ભવિષ્ય બગડી પણ શકે છે. વિચારજો મારા વાલા. બાપા સીતારામ.